દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી તાલુકાના ખોખરીવેરી ગામની સીમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. મૃતક યુવાન કાલે સાંજે ગુમ થયો હોવાનું સામે આવ્યું છે. મૃતક કવાંટ તાલુકાના રોડદા ગામનો સુખરામ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. યુવકને કયા કારણોસર મોત થયું તે તપાસ ચાલી રહી છે. મૃતક યુવાન બોડેલી ખાતે નોકરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે ગઈકાલે સાંજે યુવાન છે તે કામ અર્થે ગયો હતો, ત્યારબાદ ઘરે ન આવતા પરિવારજનો છે તે બોડેલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને જાણ કરી હતી. જ્યારે આજરોજ સવારના સમયે યુવકનો શંકાસ્પદ હાલતમાં બોડેલી તાલુકાના 25 ગામ પાસે આવેલ ખોખરીવેરી ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જ્યારે છોટાઉદેપુર એલસીબી પોલીસ પણ બોડેલી ખાતે પહોંચી હતી. પરિવારના સભ્યો પણ બોડેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હાલ યુવકનો પીએમ માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે કે હત્યા છે કે અન્ય કારણોસર યુવકનું મોત થયું છે. વધુ અપડેટ માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરશો. ધન્યવાદ.